હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 3ની વિષય અંગ્રેજીની ટેક્સ્ટ બુકનું યુનિટ 1 કલર્સ ઓલ અરાઉન્ડ જે છે એનું સોલ્યુશન જોવાનું છે. લિસન એન્ડ સિંગ એ તમારે સાંભળવાનું છે અને ગાવાનું છે. મિત્રો, અહીંયા તમને જે છે એ ટેક્સ્ટ બુકની અંદર જે યુનિટ નોટ્સ કરીને આપેલા છે. જ્યારે યુનિટ પૂરું થાય છે ત્યારે એના પછીના 2 પેજમાં કે 1 પેજમાં યુનિટ નોટ્સ આપેલી છે. તેમાંથી તમારી જે છે તે જોઈને તમને એક્સ્ટ્રા જેટલી પણ એક્ટિવિટીઝ તમારે જે કરાવવાની છે એ છેલ્લે યુનિટ નોટ્સમાં આપેલી છે. તો પેજ નંબર 19 ઉપર યુનિટ નોટમાં રાઇમ આપેલી છે. એ રાઇમ જે છે એ તમારે અહીંયા ગવડાવવાની છે. ખાસ શિક્ષક મિત્રો, રાઇમ જે છે તે તમે જોઈને ગવડાવી શકો છો. આપણે અહીંયા આપેલા જે છે પિક્ચર્સ જોઈ લઈએ. એપલ, મેંગો, પાઇનેપલ, ઓરેન્જ, વોટરમેલન, guava, pear અને બેરી. નીચે આપેલું જ છે કે યુનિટ નોટ્સમાં રાઇમ્સ આપેલી છે તે મોટેથી ગવડાવવી. આ રાઇમ્સ જે છે પેજ 19 પર આપેલી છે. રીડ એન્ડ મેચ. I am red, I am round, I meet you when winter is around. Who am I? Answer is apple. તો પેલું જે છે તમારે સામે બીજાની સામે જોઈન્ટ કરવાનું છે એપલ સાથે. ત્યાર પછી છે I am long like a bamboo. I am as sweet as you. Who am I? તો એ જે છે તમારે ત્રીજા ચિત્રની સામે જે છે તે જોડવાનું છે, મેચ કરવાનું છે. I am yellow, I am king of fruits, I meet you in summer. Who am I? Answer is mango. એટલે આ જે ત્રીજું છે તમારે સૌથી પહેલા મેંગો પેલું જે ચિત્ર છે તેની સાથે જોઈન્ટ કરવાનું રહેશે. ત્યાર પછી લુક એન્ડ લર્ન. તમારે આ ચિત્ર જોવાનું છે જેની અંદર ટ્રાયેંગલ, રેક્ટેંગલ, સ્ક્વેર, સર્કલ તે આપેલા છે અને એમાંથી કેવી રીતે જે છે એ વિવિધ ઓબ્જેક્ટ્સ બનાવવામાં આવેલા છે. સૌથી પહેલાં જે છે એ આકારો જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ શેપ્સ, બરાબર. તો એ શેપમાંથી શું બનાવેલું છે? પહેલું છે તે ડોગ બનાવેલું છે, DOG, ડોગ. ત્યાર પછી બીજું જે છે તે ચિત્ર રોબોટ બનાવેલું છે. તમે જે છે આકાર અહીંયા જોઈને ક્લેરિફાઈ કરી શકો છો. રેક્ટેંગલ છે, સ્ક્વેર છે, પછી ટ્રાયેંગલ આપેલા છે, સર્કલ આપેલા છે અને સૌથી છેલ્લે ક્લાઉન આપેલું છે. તમારે પણ જે છે એ યુનિટ નોટમાં આપેલા પ્રશ્નો જે છે એ શિક્ષક પૂછશે અને તમારે તેના જવાબ આપવાના છે. ત્યાર પછી લુક એન્ડ લર્ન. અહીંયા જે છે એ ફ્રેન્ડ્સ અપોઝિટ આપેલા છે, બરાબર. સ્મોલ, તો સ્મોલનું અપોઝિટ થાય બિગ. નાનો એવો ઉંદર આપેલો છે તો ઉંદર જે છે તે સ્મોલ છે અને બિગ છે તે એલિફન્ટ છે. તેવી જ રીતે હોટ, કોલ્ડ, હોટ, કોલ્ડ, સ્લો એટલે ધીમું, ફાસ્ટ. હવે અહીંયા જે છે તમારે ક્વેશ્ચન જે છે એ શિક્ષક પૂછશે તમને. તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. પહેલું, who is small? તેનો આન્સર આવે કે mouse is small. Who is big? An elephant, અથવા તો the elephant is big. Who is hot? તો કે tea is hot. Who is cold? તો કે ice cream is cold. Who is slow? તો અહીંયા આપેલું છે કાચબો, જેને આપણે ઇંગ્લિશમાં ટોર્ટોઇઝ અથવા તો ટર્ટલ, તમે બંને જે કહેતા હોય. તો ધ ટોર્ટોઇઝ ઇઝ સ્લો. અને નીચે આપેલું છે ફાસ્ટ. તો ફાસ્ટ જે છે એ રેબિટ, સસલું આપેલું છે, હાયર અથવા રેબિટ, તમે જે કહેતા હોય તે. તો કે ધ રેબિટ ઇઝ ફાસ્ટ. ત્યાર પછી લાઇટ, હેવી. લાઇટ એટલે વજનમાં હળવું, બરાબર છે. ધ ક્વીલ, ક્વીલ આપેલું છે ને, હુ ઇઝ લાઇટ? તો કે ધ ક્વીલ ઇઝ લાઇટ. ક્વીલ એટલે પીછું થાય, બરાબર. અને હેવી, ગેસ સિલિન્ડર જે આપેલો છે તે હેવી છે. તો કે ધ ગેસ સિલિન્ડર ઇઝ હેવી. Who is old? તો કે the grandpa is old. Who is young? The girl is young. Who is old? Telephone is old. And who is new? તો કે the mobile phone is new. આવી રીતે વોથી ક્વેશ્ચન જે છે એ પૂછવામાં આવશે અને તમારે એના અપોઝિટ જે છે એ આપેલા છે તેના આન્સર આપવાના રહેશે. એ અમેઝિંગ રેસ નામની જે છે
તે તમને ટીમ પાડીને ગેમ રમાડવામાં આવશે અને એ જે છે યુનિટ નોટ્સમાં આપેલી છે. કાઉન્ટ એન્ડ લર્ન. અહીંયા ફ્રેન્ડ્સ તમારે ઘરનું જે ચિત્ર આપેલું છે તેમાં જ્યાં જ્યાં ચોરસ આપેલું છે, ચોરસને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? બોલો. સ્ક્વેર. શું કહેવાય? સ્ક્વેર. તો જેટલા સ્ક્વેર આપેલા છે તે તમારે બ્રાઉન કલરના કરવાના છે. પછી વર્તુળ આપેલું છે, રાઈટ? તો વર્તુળને ઇંગ્લિશમાં શું કહેવાય? સર્કલ કહેવાય. શું કહેવાય? સર્કલ. જેટલા પણ સર્કલ આપેલા છે તે તમારે બ્લુ કલર કરવાનું છે. પછી ત્રિકોણ. ત્રિકોણમાં યલો કલર કરવાનો. યલો એટલે પીળો. ત્રિકોણને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયેંગલ. શું કહેવાય ત્રિકોણને ઇંગ્લિશમાં? ટ્રાયેંગલ. અને જેટલા પણ લંબચોરસ આપેલા છે તેમાં તમારે પિંક કલર કરવાનો છે. લંબચોરસને ઇંગ્લિશમાં શું કહેવાય? રેક્ટેંગલ કહેવાય. શું કહેવાય? રેક્ટેંગલ. આવી રીતે જે છે તમારે કલર પૂરવાનો રહેશે. યુનિટ નોટમાં પ્રશ્નો આપેલા છે. કાઉન્ટ એન્ડ લર્ન. અહીંયા જે છે તે તમારે 50 સુધીના ઇંગ્લિશ એકડા તમને બીજા ધોરણ સુધી આવડી ગયા છે. હવે આગળ શીખવાના છે, હે ને? 50 + 1 51. ઉપર મેં સ્પેલિંગ જે છે એ લખેલો છે જેથી કરીને તમે ઇઝીલી સ્પેલિંગ પણ પાકું કરી શકો. હિયર 10 20 30 40 50. 50 + 1 = 51. FIFTYONE 10 20 30 40 50. 50 + 2 = 52. FIFTYTWO 52. ત્યાર પછી આપેલું છે 10 20 30 40 50. 51 52 53. FIFTYTHREE 53. 10 20 30 40 50. 1 2 3 4 = 54. FIFTYFOUR 54. ત્યાર પછી આપેલું છે 10 20 30 40 50. 1 2 3 4 5 55. FIFTYFIVE. તેવી જ રીતે 56 તો કે 50 + 6. 50 + 7. 50 + 8. 50 + 9. And 50 + 10 = 60. SIXTY 60. ત્યાર પછી કાઉન્ટ એન્ડ લર્ન આપેલું છે. અહીંયા જે છે ક્વેશ્ચન માર્કની અંદર અલગ અલગ રાઉન્ડ આપેલા છે અને રાઉન્ડની અંદર અલગ અલગ શેપ્સ આપેલા છે. ટ્રાયેંગલ છે, સ્ટાર છે, સર્કલ છે, ત્યાર પછી સ્ક્વેર છે, રેક્ટેંગલ છે. તો મિસિંગ લેટર લખવાના છે. બરાબર છે? 51 આપેલું છે, 52 53 54 છે, 55 56 છે, 57 અને સામે જે છે 58 59 અને 60. અહીંયા મિત્રો તમારી સામે જે છે તે આકારની સામે જે લખેલું છે કે 52 નંબર જે છે એ આ યલો ટ્રાયેંગલમાં છે. ગ્રીન રેક્ટેંગલ આપેલું છે તેમાં કયો નંબર છે તો કે 59. એવી જ રીતે સ્ટારમાં છે 53 જે તમારે જોઈને લખવાના રહેશે. The number for the triangle is 52. What is the color of the circle? It's blue. What is there on number 59? Student will say rectangle. Okay, there is rectangle. Friends, અહીંયા યુનિટ નોટ આપેલી છે જે મેં પહેલાં જ કીધું હતું કે યુનિટ પૂરું થશે ત્યાર પછી યુનિટ નોટ આપવામાં આવેલી છે. તેમાંથી તમે ક્વેશ્ચનના આન્સર કરાવી શકો છો. રાઇમ્સ પછી ગેમ્સ વગેરેની ઇન્સ્ટ્રક્શન જે છે એ તમને યુનિટ નોટ્સમાં આપશે જેથી કરીને ઇઝીલી શિક્ષક કે કોઈ પેરેન્ટ્સને પણ જો કરાવવું હોય એક્સ્ટ્રા ઘરે રિવિઝન તો એ આમાંથી કરાવી શકે છે. હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર? 9 6 5 5. ફ્રેન્ડ્સ આ તમારે જે છે કાઉન્ટ કરીને લખવાના છે. આ જે છે એ ટેલિફોન ને સેલફોન જે છે મેં જે તમને અપોઝિટ આપેલા હતા અને એના અપોઝિટ પરથી વોઇસથી આપણે WH ક્વેશ્ચન પૂછેલા અને એના આન્સર જે આપેલા હતા એ લુક એન્ડ લર્નમાં આપેલા છે. અમેઝિંગ રેસ કેવી રીતે રમાડવી તે આપેલું છે. કાઉન્ટ એન્ડ લર્ન આપેલું છે. What is the color of the door? It's pink. What is the color of the windows? Brown. What is the color of the wall? Pink. What is the colors of the roof? And that is yellow. અહીંયા આપણું યુનિટ 3
પૂરું થાય છે. See you in next video. Thank you friends, and don't forget to like, subscribe my channel. See you soon.